ભરૂચમાં મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનો જોડાયા હતા। કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરૂચના ભોલાવ વિસ્તારમાં વૃક્ષારોપણ અને વૃક્ષ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ધર્મેશ મિસ્ત્રી સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આગેવાનોના હસ્તે પર્યાવરણના જતનના હેતુસર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા આગેવાનોએ વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અને હરિયાળું પર્યાવરણ જાળવવા માટે સૌને અપીલ કરી હતી। કાર્યક્રમ દરમિયાન નાગરિકોને વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને પર્યાવરણ જાળવણીના સંકલ્પો સાથે વૃક્ષારોપણ કર્યું હતું। આપને યાદ હશે, આજનો 9મી જૂન 2014 ના દિવસે પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ પહેલી વાર શપથ લીધા હતા। આજના દિવસે એટલે આજે એમને 12 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। બીજી બાબત, દેશ આઝાદ થયો ને અત્યાર સુધી જેટલા લોકો પ્રધાનમંત્રી થયા એમાં દેશ ઉપર સૌથી વધારે સમય પ્રધાનમંત્રી તરીકે 4398 દિવસ જવાહરલાલ નહેરુએ આ દેશમાં સત્તા સંભાળી છે। નરેન્દ્રભાઈને આજે 4398 દિવસ થયા છે। આવતીકાલે નરેન્દ્રભાઈ દેશમાં 4399માં દિવસ તરીકે આખા દેશમાં દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી સૌથી વધારે દિવસ માટે આ દેશની ધુરા સંભાળનાર પહેલા પ્રધાનમંત્રી હશે। પીપળામાં કૃષ્ણનો વાસ છે ને ગીતામાં ભગવાને કૃષ્ણએ કહ્યું કે મારો પીપળામાં વાસ છે। આમ તો દરેક વૃક્ષમાં વૃક્ષમાં એ સજીવ છે ને ભગવાનનો જ વાસ છે। પણ આજે પીપળા જેવા વૃક્ષો વાવીશું, એક પીપળો વાવીશું તો એના મોટો થશે, તેને જે પીપળો લાગશે તેના અનેક જાતના પશુ પંખી એનો આહાર લેવા માટે આવશે। કોઈ છાંયણે બેસશે, કોઈ અન્ય વૃક્ષ મોટા વિશાળ વૃક્ષ વાવીશું મોટા થશે તો એના નીચે અનેક લોકો પશુ પંખીઓ પણ બેસીને આશ્રય લઈ શકે છે। તો એક વૃક્ષ આટલું મોટું મનુષ્ય માટે એક આશીર્વાદ રૂપ છે। તો એટલે જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વૃક્ષને ખૂબ પ્રેમ કરે છે અને બધા જ લોકો દેશવાસી વૃક્ષ ઉગાડે એમની અપીલ કરી છે। તો આજે ખરેખર રમેશભાઈ મિસ્ત્રી અને એમની ટીમને હું ખૂબ અભિનંદન આપું કે ખૂબ સુંદર પ્રકારનો આ કાર્યક્રમ કર્યો છે અને સફળ કાર્યક્રમ રહ્યો છે। અને આશા રાખું કે આ પ્રકારે બધા જ લોકો ભરૂચ જિલ્લાના લોકો વૃક્ષોની જાળવણી કરે ને સાથે સાથે નવા વૃક્ષો પણ ઉગાડે।